ડાંગના શિવાલયોમાં શિવ ભક્તિનું ઘોડાપુર, માયા દેવી શિવઘાટ અને આહવા સહિતના સ્થળોએ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ડાંગ જિલ્લાના કુદરતી સૌંદર્યથી ભરપૂર અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન ડાંગ જિલ્લામાં મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક સ્થળો જેવા કે માયા દેવી, બમિયાવડ, દેવીના માળ, આહવાના આંકડા અને શિવઘાટ ખાતે વહેલી સવારથી શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ડાંગની ગિરિકંદરાઓ ગુંજી ઉઠી હતી. ડાંગના પૌરાણિક મહત્વ ધરાવતા માયાદેવી અને બમિયાવડ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ લાંબી કતારો લગાવી મહાદેવના દર્શન કર્યા હતા. પર્વ નિમિત્તે શિવાલયોમાં વિશેષ રુદ્રાભિષેક, લઘુરુદ્ર અને મહાઆરતીના આયોજનો કરવામાં આવ્યા હતા. મહાશિવરાત્રી નિમિત્તે ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં પરંપરાગત મેળા જેવો માહોલ સર્જાયો હતો. આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ દર્શનાર્થે આવ્યા હતા. મંદિરોના પટાંગણમાં પ્રસાદી અને ફળાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈ પણ અપ્રિય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. દરેક મુખ્ય મથકો અને ધાર્મિક સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારો અને ભીડભાડવાળા સ્થળોએ પોલીસનું સતત પેટ્રોલિંગ જોવા મળ્યું હતું, જેના કારણે સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રીનું પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આમ ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક વાતાવરણ અને ભક્તિના સંગમ સાથે મહાશિવરાત્રીની ઉજવણી યાદગાર બની રહી હતી. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.